જોકે આમ એવું લાગે કે વરસાદ થયો ને કપા બગડી ગયા, એમાં બિચારા હવે રાયડો વાવ્યો. હવે રાયડા વાવવામાં ખેતર આમ જોઈએ તો નાના હુના મોટા, નાના હુનો રાયડાનું બહુ આ બાજુ રાજકોટથી આનીકોર ક્યાંય મેં બહુ ઘેરા નથી જોયા, 2 ઘેરા જોયા. એ બિચારાએ કપામાં વાવ્યા. કપામાં વાવી એક આયુર્વેદમાં રાખી દઈએ એટલે એની કપામાં રાયડો વાવ્યો તો આપણી સરકાર હેલિકોપ્ટર લઈને નીકળે ને અહીંથી આમ જતા હોય, ઉમણાવતા આમ જતા હોય. રાયડાના ઓલા શાહરૂખ ખાને એક પિક્ચરમાં રાયડાનું માં ગીત ઉતાર્યું, એટલે આપણા નેતા બધા ઉપરથી જાય, આમ નીચે રાયડો દેખી જાય ને એટલે એમ કહે કે રાયડાની બજાર વાવ્યા ત્યાં તો 2000 જેવી હતી, પણ હવે કાઢી લ્યો તમે ખેડૂત, કાઢો એટલે તમારો રાયડો 900નો મણ રાયડો જ હે. રાયડો તું વઢો ભાઈ, રાયડો વાઢે ને એટલે મોઢે ફીણ આવી જાય. એક મજૂર રાયડો વાઢવા ના આવે પછી આપણે કેની પાસે કઢાવી ખબર? પંજાબના હાર્વેસ્ટર લઈને આવ્યા. આ પંજાબથી આનીકોરના 500 ખેડૂત નહીં, ગુજરાતના ખેડૂત કેટલા 5 થી 7 લાખ. મેં તો આ સર્વે ના આવડે, આ સર્વે તમે કરો ને, અમારે તો કહેવાની જ વાત છે. આમાં 500 હાર્વેસ્ટર તો કાઢો. એ પંજાબવાળા હાર્વેસ્ટર કાઢે એટલે તમે ઘઉં ખાઈ શકો, બાકી નગર તમારી માની તાકાત નથી તમે ઘઉં ખાઈ શકો. કોઈ દીકરો ખાઈ ના હગે, રાયડો વાવી ના હગે. આ બધી સિસ્ટમે મજૂરને પૂછો તો ખરા બજારમાં જઈને, ને એ બિચારા જાય ક્યાં? મજૂર જવાનું ક્યાં મજૂરને? મજૂર ખેડૂ વાહે કંપનીમાં જાય તો હોકાવે એના ઓલા પટાવાળા હોય ને, કારણ કે એ બધા ખુરચી જેને મળી જાય સવારે એટલે એ તો એની વાત બોલાવાય નહીં ભાઈ, કારણ કે બોલાવવું એટલે રૂબાબ એટલે તમને એમ થાય કે આનાથી હાવ જ ભેગું બેહવું સારું, પણ આ પટાવાળા ભેગું ન બેહાય.